વિરોધ વિવાદ વચ્ચે વડોદરામાં બોબી જાસૂસના ફિલ્મ પ્રમોશન માટે આવેલ અભિનેત્રી વિદ્યા બાલનને ફિલ્મ પ્રમોશન કાર્યક્રમ પડતો મૂકો પડ્યો હતો। જાણીતી ફિલ્મ અભિનેત્રી વિદ્યા બાલનની આવનારી ફિલ્મ બોબી જાસૂસનું હાલ પ્રમોશન ચાલી રહ્યું છે, જેના ભાગરૂપે આજે બોબી જાસૂસ વિદ્યા બાલન વડોદરા આવી હતી। હરણી એરપોર્ટ ખાતે આવી પહોંચેલ વિદ્યા બાલનની એક ઝલક જોવા મોટી સંખ્યામાં પ્રશંસકો ઉમટ્યા હતા। વિદ્યા બાલન વડોદરામાં ફિલ્મ બોબી જાસૂસને પ્રમોટ કરવા આવી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વેશ સાથે પ્રમોશન કાર્યક્રમ માટે આવી હતી। જોકે વિદ્યા બાલનના આ કાર્યક્રમનો વ્યાપક વિરોધ થયો હતો। વિરોધ અને વિવાદ વચ્ચે વિદ્યા બાલન ખંડેરાવ માર્કેટ સ્થિત કિરણ મહેડાની ચાની લારીએ પહોંચી હતી। જોકે વિરોધની ગંધ આવી જતા વિદ્યા બાલન ગાડીમાંથી બહાર આવી ન હતી। વિદ્યા બાલનની સુરક્ષા માટે બાઉન્સરો સાથે પોલીસ તૈનાત હતી। બોબી જાસૂસ વિદ્યા બાલનને જોવા મોટી સંખ્યામાં લોકો પણ હાજર હતા। તેમ છતાંય વિદ્યા બાલન બહાર ન આવતા લોકો નિરાશ થયા હતા। અલબત્ત વિરોધની વાતોએ બોબી જાસૂસ ફિલ્મના પ્રમોશનનું પીળું વાળી ગયું હતું। ચાની કિટલીવાળા કિરણ મહેડાએ પણ વિરોધને ભાડી ચાની લારી બંધ રાખી હતી। અલબત્ત વિદ્યા બાલનનો પ્રમોશનનો ફંડા વડોદરામાં ફેલ થયો હતો। મારે તો દુકાન બંધ હતી એટલે મને કોઈ ખબર નથી, એટલે મને જાણવા મળ્યું કે અહીંયા આવીને ગયા છે જવાનું। હવે બહાર હતો, મને ખબર જ નથી અને મને કોઈ મેસેજ એમના તરફથી નતો કે અમે આવવાના છે। એ લોકો તરફથી કોઈ મેસેજ નતો? ના ના, બિલકુલ નતો। પણ મળવા આવે તમને તો તમે મળો તમે? ના, એ પેલો નરેન્દ્ર મોદીનો વેશ ધારણ કરીને આવે તો મારે મળવાની ઈચ્છા બિલકુલ નથી। આમાં જ આવે તમે? આમાં હોત તો મળત, પણ આજે મારી લારી બંધ હતી। આવીને ગયા? એ આવીને ગયા મને જાણવા મળ્યું। કોણ માટે આવ્યા છે વિદ્યા બાલન? ના જોવા ના મળે પણ એ પરિવાર અહીંયા ઉભા રહ્યા, ઝલક પણ ના જોવા? ઝલક પણ આગળ એટલું બધું ટોળું હતું એટલા માટે જોવા પણ ના મળે। ગાડીમાંથી